ગુજરાતની 26માંથી કોંગ્રેસ 24 અને આમ આદમી પાર્ટી 2 બેઠકો પર કિસ્મત અજમાવશે। ભાવનગરમાં ઉમેશ મકવાણા અને ભરૂચમાં ચૈતર વસાવા લોકસભામાંથી ચૂંટણી લડશે। પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણીને લઈને એક મોટો દાવો કર્યો છે। તેમનું કહેવું છે કે ભાજપ 370 બેઠકો સુધી પહોંચી નહીં શકે, કોંગ્રેસને પણ 100 સુધી નહીં પહોંચી શકે। આજે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાનીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીની મુખ્ય ચૂંટણી સમિતિની બેઠક મળી। સૂત્રોનો દાવો છે કે માર્ચની મધ્યમાં એટલે કે 13 માર્ચની આસપાસ લોકસભા ચૂંટણી જાહેર થઈ શકે છે। આવતા ગુરુવારે જાહેર થઈ શકે ભાજપનું પહેલું લિસ્ટ। ભાજપ પોતાની પ્રથમ યાદીમાં 100 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા, અને કોંગ્રેસ હજુ પોતપોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી। દેવભૂમિ દ્વારકાને બેટ દ્વારકા ખાતે જોડતા સિગ્નેચર બ્રિજનું આગામી તારીખ 25 મેના રોજ લોકાર્પણ કરવામાં આવશે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બ્રિજની કામગીરીને આખરી ઓપ આપવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। સુરતમાં વધુ એક રત્ન કલાકાર હની ટ્રેપનો શિકાર બન્યો છે। ફેસબુકમાં મિત્રતા કેળવી મહિલા અને તેના પતિએ હની ટ્રેપનો કારસો રચ્યો હતો। આ સમગ્ર મામલે રત્ન કલાકારે જહાંગીર પોલીસ મથકે જાણ કરતા પોલીસે છટકું ગોઠવી મહિલા તેમજ તેના પતિની ધરપકડ કરી હતી। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન માટે તમામ મહેમાનો 1 માર્ચના રોજ સવારે 8 થી 1 વાગ્યાની વચ્ચે મુંબઈ અથવા દિલ્હીથી ચાર્ટર ફ્લાઇટમાં જામનગર જશે। થાનજ જાસપુર રોડ પર એક્ટિવા ચાલકને નડ્યો અકસ્માત। એક્ટિવા ડમ્પરના આગળના ટાયરમાં ઘૂસી જતા થાનજ ગામના યુવાનનું મોત થયું। એક વ્યક્તિ ઘાયલ થયો, જોકે ડમ્પર ચાલક ફરાર। અમદાવાદ જિલ્લાના મણિપુર ગામ નજીક આવેલા જલદીપ હોલિડે હોમ્સમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે દરોડામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સહિત આરોપીઓની ધરપકડ કરી છે। પીએમ મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે। આજે સૌરાષ્ટ્રને આપશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ। પીએમ બેટ દ્વારકા મંદિરમાં દર્શન અને પૂજા વિધિ કરશે।